જો બસ જો આ થોડા ત્યારની નવરા રાહ પડી. જોતી હતી તમારી. મેં કીધું આ પારુલબેન આવે ને તો એક વાત કરવી હતી મારે આ બોલો ને શું વાત કરવી હતી? કે મારે આપણે આ પૈસા આપણે આટલા કમાઈએ છીએ, થોડા ગરીબોને દાન કરીએ તો સારું, બધા વાપરી કાઢીએ એના કરતાં થોડા ગરીબનો પુણ્ય મળે આપણને. હા એટલે તમારે જેને શું ના ચાઈ તો બિચારાને ચાલતું હોય એને આપણે ગરીબને દાન કરીએ તો સારું આપણા માટે. એટલે તમે એવું કહેવા માંગો છો કે આપણા ગામમાં ગરીબ માણસો છે જેને ખાવા પીવાય નહીં મળતું, ભણવાનું હા તે એને તમારે દાન કરવું છે, હા. બરાબર ને? હા. એટલે એના માટે આપણે વ્યક્તિઓ શોધવાના છે, એવા વ્યક્તિઓ ગરીબ શોધવાના લોકોના. છે, હા. હા તે કંઈ વાંધો નહીં, હું શોધી આપીએ તમે તારે. આપણા ગામમાં એટલા કેટલાય ગરીબો છે. હા, તો આપણે આપણે થોડું હા. કમાઈએ છીએ, થોડું દયા મને દાન થોડું કરીએ પૂન તો. મળે ને, હા. ભલે મારો રૂપિયો લે ખર્ચવાનો નહીં, રૂપિયા તમારા, પણ મહેનત હું કરીશ. હમ. તો અંતર આપણે એટલે શોધીશું, મેં હો ને, કીધું ચિંતા લા ના કરો. પારુલબેનને કહેવા દે એટલે એ શોધી આપશે મને. સારું સારું શોધી આપીશ. હો સાંભળો છો ને, મેં તમારી તકલીફ જાણી છે. મને ગામમાંથી કીધું તમારું સરનામું આપેલું તો હું ઘેર આવી છું. આપણે હવે છે ને ગરીબ માણસોને આપણે સહાય કરવાની છે. એટલે મને ખબર છે તમારે તો ખાવાના ફોફા છે, તમારે તો અનાજે નહીં ઘરમાં, છોકરા માટે દૂધે નહીં. એટલે આપણે ગરીબ માણસોને શોધીને એમને સહાય કરવાની છે. તમારે જો હમણાં સાંજે 5 વાગે આવીને પેલા ભાગોળ છે એમાં વડ છે ને ત્યાં નીચે આવીને કરિયાણું, દૂધ અને બીજું તમારે શેની જરૂર છે મને કહો. બીજું તો જે કરિયાણું, દૂધ અને છોકરાની ફી ભરવાની બરાબર. તો એક કામ કરું, વ્યવસ્થા કરી આપો. તમને કરિયાણું આપીશ, દૂધે આપીશ અને થોડા 500 રૂપિયા ઉપરથી તમને વાપરવાય આપીશ, હો ને? અને બીજા આવા કોઈ ગરીબ હોય એને કહેજોય ખરા, એમને સહાય મળે, હો ને? સારું, અવશ્ય. જય શ્રી કૃષ્ણ. અલી આયા છો જ્યાં તા અલી ગોમમાં જઈ હતી. ચો અરે આ પેલા હવે એક દાતા બેન આ એમને નોમ દેવાનું ના પાડી હે, પણ એ કરિયાણું ને બધું ભરી આપું. હે હા, તે શું શું આજે એટલે આ કરિયાણું આપ્યું, દૂધ આપ્યું અને 500 રૂપિયા આપ્યા મને. હે હા પૈસા આલે હા. જબરું કહેવાય લે આ તમે તો અલ્યા ફાઈ તારે. ગયા સારું કહેવાય લો હું એ જઉં તા શું કહું? લઈ આવો આલો તો ચો જરૂર હે તારે? અરે એટલે આજે આવે એક દાડો અને નીકળી મફત જાય લેવાની આદત પડી ગઈ હે? એ તો હવે એમાં શું થઈ ચૂક હે? અલી મોન માં સોડી બીમાર નહીં હે શું થયું? નહીં પેલા નોકરી જતી હતી પણ હવે એને વાગ્યું છે ને તારું અરે પણ મગજ શું વાગ્યું? અરે મગજ ફરી ગયું છે ઓ બાપા. તાર તે નોકરી ગઈ હતી ને ત્યાં ગાડી સીડીમાંથી પડી જઈ હતી તે માથામાં વાગ્યું હતું ને તે મગજ ફરી ગયું હવે માં તો એનો જ સહારો હતો ને એનો જ આશરો હતો હવે હું તો શું કરું હાય હાય, તે હવે તું શું કરીશું તારે? હા એટલે મેં કીધું આવું કોક આવે ને તો લઈ આવું તો હું એ જઉં આ તો તા જોતા. અલી એ ઉઠ 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 જલ્દી વાત છે વાત મસ્ત વાત અરે મસ્ત છે વાત કહું એ ગામમાં ભાગોરી છે ને તે દૂધ ને છાશ ને કરિયાણું 500 રૂપિયા ને બધું આલે છે ને તે આપણે લઈ આવીએ હે હમ. કોણ આલે છે તે આવું બધું? અરે એક દાતા આવી છે તો પૈસા તો લેતી હશે ને? ના ભાઈ ના મફત આલે છે મફતમાં? હાસ તો શું વાત છે? તાર સારું કહેવાય. હમ. તે આપણે શું પણ આપણને થોડું આલો કોઈ? અરે મેં શું કીધું ખબર છે કે માં તો બધા લઈ લઈને આવ્યા ને તે મને શું કે તમારે તો જરૂર છે તમારે તો સોડી કે કમાઈ શકે છે 25,000 પગાર છે કે તમારા સોડીનો તો ઓહો. પણ મેં કીધું બાપા માં તો સોડી સીડીમથી ઓફિસે જઈ હતી ને તે પડી જઈશ અને માથામાં વાગ્યું મગજ ફરી જશે અલે પણ હું તો પડી જઈશ શું? અરે પણ હવે આપણે પૈસા આ લઈ લઈએ ને તો સુધી નાટક કરવું જ પડશે અલી હા હા આવા નાટક મારો કરવાના છે? હા તો કરવા જ પડે ને અલી આવા બધા નાટક તું છે ને જહે ત્યાંથી મને ના વધીને બતાય. હા આ બધું મને ના આવડે ભાઈ. ના બકા જો આવું ના કર તું અલી મમ્મી આવું ના કરાય પણ હે મને આવું નાટક ને બાટક કરે પછી હાથ ચોકલી ગોડી ના થઈ આટલી જાઉં. વાર કશું ગોડું ના થઈ જવાય એકવાર નાટક કરી લે ને હા, જો. મારી ઇજ્જતનો સવાલ છે છેલ્લી વાર કરું છું હવે ગોડીનું નાટક બરાબર આજ પછી બીજી વાર કહેતી નહીં. હાર હાર હા ને અને બહાર ભૂકીને નહીં આવવાનું પહેલાં મને પૂછવાનું કરવું હોય ને જે નાટક એ પહેલાં મારી પરવાનગી લેવાની પછી બહાર પૂછ કહેજે. હાર તારા હાર, આટલી વાર, હો, તો આટલી બહુ વાર. જબરી છે હો મમ્મી તું. તારે બહુ જરૂર છે યાર મને કરી આપો ને શું આ તમે લઈને આવ્યા છો ને કંઈક હા એટલે છે ને આ બેન છે દાતા છે આપણા ગામમાં જેટલા ગરીબો છે એમને બહુ બધા અઢળક રૂપિયા છે. તે આપણા ગરીબો જે છે ગામના એ લોકોને કરિયાણાની જેને જરૂરિયાત હોય ને એને બધું આપવાની પૈસા છે. હા એટલે મને
વાત મળી એટલે હું આવીશું, મને કરી આપો ને મારે જરૂર છે. પણ બકા તને તો તારી છોકરી કમાય છે, તારે તો સારું એવું છે. માં છોડી તો પડી ગઈ છે ને મગજ ફરી ગયું છે. ના હોય ચારે તમને થયું ખબર હેડો હું બતાવું તમને. એ તો જોવું પડે, જોયા વગર તો અમે નહીં મદદ કરતા બકા. જો. વિશ્વાસ નહીં તમને યાર. વિશ્વાસ છે પણ તારું ઘર તો ખાધે પીધે સુખી છે એટલે અમારે થોડું ચકાસવું પડે. પણ માં છોડી મારે એક માસ કમાતી હતી. હા પણ તાર છોડીને તો પગાર સારો હતો અને એકદમ શું થઈ ગયું અત્યારે ગામમાં કોઈને ખબર નહીં. પણ મેં બહાર નહીં પાડ્યું, પછી હાજી થઈ જાય તો કોઈનો હાથ ના પકડો. હા તો એક વખત તાર છોડીને જોઈ તો લઈએ હા, અમે. તો હેડો બતાવો. ચોક્કસ જો એવી હશે તો અમે ચોક્કસ અમે મદદ તો કરીશું. હેડો બરાબર. હા તે હેડો તાર. હા હેડો. તારે આવું નહીં, બહુ દૂર છે એનું ઘર, હા. એટલે હું જોતી આવું એની છોકરીને શું થયું છે. હા ને હું હા, એકલી જઈ આવું પેલા. જો